હેલો મિત્રો, કેમ છો તમે બધા? રાજુ દાદા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. અત્યારે જઈએ છીએ તાતણિયા, અને તાતણિયા મારા મામાનું ગામ છે. ત્યાં શું આયોજન છે એ બધું તમને બતાવીશ. બનાવી રહેજો ત્યાં સુધી વિડીયોમાં. મિત્રો, આપણે ચીકિયાળી ગામમાંથી નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ તાતણિયા ગામ બાજુ. તો ચાલો. વાક્યા ભાટ ગામની આગળ આપણે નીકળી ગયા છીએ અને આ ડુંગરો જો તમે કોઈ જોયો હોય તો આ ડુંગરાનું નામ શું છે એ કોમેન્ટમાં લખી નાખજો. મિત્રો, તો આપણે તાતણિયા ગામ પોગી ગયા છીએ અને તાતણિયા ગામમાં અટાણે મારા જે મામાના દીકરો છે, જે આર્મીમાં છેલ્લા 15-17 વર્ષથી નોકરી કરતા હતા, એ હવે નોકરી પૂરી થઈ ગઈ છે એટલે એનું આ ગામમાં સ્વાગત કરવા આવ્યું છે. એના જ ગામમાં સ્વાગત કરવાનું છે. એના પરિવાર તરફથી બધું આ આયોજન ગોઠવવામાં આવ્યું છે સ્વાગત કરવાનું, અને એના હામૈયા કરવાના છે. અને આ જગ્યાએ આ વાડી રાખી છે, અહીંયા બધું આ આયોજન છે. અને આપણે અહીંયા વાહન પાર્કિંગમાં મૂકી દીધું છે અને હવે જાય શું શું આયોજન છે તમને બતાવું. તો બનાવી રહેજો વિડીયોમાં, ત્યાં સુધી તમને બધું બતાવીશ. મિત્રો, અત્યારે બધા તાતણિયા બસ સ્ટેન્ડે ઊભા છે અને ભાઈઓએ બધાએ હાથમાં તિરંગા લીધા છે, બહેનોએ હામિયા લીધા છે. કારણ કે વિજયભાઈના 16 વર્ષ એમની નોકરીના પૂરા થઈ ગયા છે. હવે એ અત્યારે આવી રહ્યા છે. આગળ હનુમાન દાદાનું મંદિર છે એક તાતણિયા રોડ ઉપર, ત્યાં એ પગે લાગવા લગભગ ખોટી થયા છે અને ત્યાંથી આવે એટલે અહીંયા આપણે એનું સ્વાગત કરીશું. તાતણિયા ગામનું ગૌરવ કહેવાય એવા આર્મી મેન એમની સફળતાપૂર્વક નોકરી પૂર્ણ કરીને વતન પરત આવતા સમગ્ર ગામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. માતૃભૂમિની રક્ષા કરવા માટેની તેમની શક્તિ અને મનોબળ અને પરિવારથી વિખોટા પડીને આજે તેઓ તેમના વતન પરત આવ્યા છે. એમનું અહીંયા સામયું થઈ રહ્યું છે અને આર્મીના બીજા યુવાનો પ્રેરિત થાય એવી આપણે આ વિજયભાઈને શુભેચ્છાઓ આપીએ. આર્મી મેનને અત્યારે આપણે અશ્વ ઉપર બેસાડી દીધા છે અને એનું સામયું થાય છે. સૈનિક દેશના સાસા હીરા હોય છે, તેઓ આપણા દેશની શાન છે. તેઓ પોતાના દેશને અને દેશવાસીઓ માટે બલિદાન આપવા માટે હંમેશા તત્પર રહે છે. એવા આર્મી મેનને આપણે અત્યારે તાતણિયા ગામમાં એમનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. મિત્રો, અત્યારે તમે આ જોઈ શકો છો, આ બધા બહેનો, ગામના લોકો, આમંત્રિત મહેમાનો બધાએ જ આર્મી મેનના સ્વાગત સન્માનમાં અત્યારે જોડાઈ ગયા છે. બધાએ અત્યારે ગામમાં આ એમના આર્મી મેનના માતૃશ્રી છે અને આમ જાય છે. આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે તાતણિયા ગામમાં, ત્યાં વિજયભાઈ પગે લાગવા માતાજીને જાહે અને વચ્ચે ગામમાં બધી ગામના લોકો ફૂલહાર અને વિજયભાઈનું સ્વાગત કરી રહ્યા છે. આપણા દેશના જે વીર જવાનો છે એ જે બોર્ડર ઉપર છે, તો આપણે શાંતિથી રહી શકીએ છીએ. તો આવી રીતે કોઈ ફૂલના હાર પહેરાવીને સ્વાગત કરે છે, કોઈ હાથ મિલાવીને આર્મી મેનનું સ્વાગત કરે છે. અને આર્મી મેન એમના 16 વર્ષ જે નોકરીના હતા એ પૂરા કરીને અત્યારે તાતણિયા ગામમાં આવ્યા છે. મિત્રો, અહીંયા ડીજીના અવાજમાં કઈ સંભળાતું નહોતું, તો હવે આપણે બસ સ્ટેન્ડેથી આવી ગયા છીએ. આ માતાજીનું મંદિર છે, આ ખોડિયાર માતાજીનું મંદિર છે તાતણિયામાં, અને વિજયભાઈ માતાજીના દર્શન કરી લીધા છે. આ એના પપ્પા છે અને માતાજીના દર્શન કરીને હવે અમે આગળ પાછા જ્યાં બીજે મંદિરે જવાનું હોય ત્યાં જાય છે. વિજયભાઈ આર્મી મેન જેમને એમની નોકરી પૂરી કરીને હવે એમના ગામમાં એમનું સ્વાગત થઈ રહ્યું છે. આ મારા મામા. હે મામા. હા, તાતણિયા ગામમાં મિત્રો તમે આવો તો આ મંદિરે આવવાનું ભૂલતા નહીં. આ જો મંદિર તમને બતાવું, આ ગુનો છે. આ મંદિરની આગળ ગુનો છે મસ્ત પાણીનો, અને પાણી જો અત્યારે મસ્ત હાલ્યું જાય છે ચોમાસું છે એટલે. અને અહીંયા માતાજીનું મંદિર છે, દર્શન કરાવું તમને.
આ ખોડિયાર માતાજીનું મંદિર છે. આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે જાશું પાછા જ્યાં વિજયભાઈ જાય છે એ બાજુ. મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને આ રસ્તો છે એ તાતણિયા ગામમાંથી આવે છે અને આ રસ્તો આમ જાય છે ધાવડિયા બાજુ અને અહીંયા આ માતાજીનું મંદિર છે જે તાતણિયા ધરાવાળી ખોડિયાર માતાજી કહેવાય. તો તમે દર્શન કરવાનું ભૂલતા નહીં. બહુ જ સારું એવું મંદિર છે. માતાજીના ખૂબ જ સારા એવા પરસા છે. તો માતાજીના દર્શન તમે આ ગામમાં આવો તો કરવાના ભૂલતા નહીં. આ રસ્તેથી આપણે માતાજીના દર્શન કરીને આવ્યા અને હવે આગળ જશું જ્યાં હજી પણ લોકો સામૈયા અને ફૂલહાર લઈને સ્વાગત માટે રાહ જોઈને ઊભા છે. આ બે વિજયભાઈના ભાઈઓ છે. બાજુમાં ઊભા એમના ધર્મપત્ની છે. અને વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. રાજુ દાદા વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં આ વિડીયો આવશે. ફેસબુકમાં પણ આપણે મૂકશું. તમારો સપોર્ટ હશે તો આવા વિડીયો હજી વધારે ને વધારે આપણે મૂકવાના છે. તો બધી ગામમાં હામૈયા અને સ્વાગત થઈ ગયું છે અને હવે આપણે આ વિજયભાઈનું જે ઘર છે ત્યાં આપણે આવી ગયા છીએ. ત્યાં એમના માતૃશ્રી દ્વારા એમનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. જે કળશથી એમનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. પછી હામૈયા એના ઘરના જે સભ્યો છે એ હામૈયાથી પણ સ્વાગત કરે છે અને પછી બધાય મહેમાનો અને ગામના લોકો બધાએ ભોજન લેવા જશે. સમય અત્યારે 12 થઈ ગયો છે, 12 વાગી ગયા છે એટલે બધા ભોજનશાળામાં જશે અને અત્યારે એમના માતૃશ્રી દ્વારા એમનું સ્વાગત એમના ઘેરે થઈ રહ્યું છે અને તે એમના ઘેરે અત્યારે પોગી ગયા છે. તો હવે ચાલો આપણે જમવા. મિત્રો વિજયભાઈનું આર્મી મેનનું સ્વાગત સન્માન તાતણિયા ગામમાં થઈ ગયું છે અને હવે જોવો આ રસોડા વિભાગ છે. હાલો હવે જમી લઈએ. મિત્રો જમવામાં અત્યારે બહુ ટ્રાફિક છે. આપણે ભોજન લઈ લીધું છે. હું ને મારા મામાના દીકરો બે આ જમવા બેસી ગયા છે. અમરેલીથી એસપી સાહેબે પણ આર્મી મેનનું સ્વાગત કર્યું. આપણે ભોજન લઈને હવે નીકળી ગયા છીએ. આજનું જે તાતણિયામાં આયોજન હતું આર્મી મેનનું સ્વાગત સન્માન એ કાર્યક્રમ પૂરું થઈ ગયો. આપણે એમાં હાજરી આપી હતી અને આ વિડીયો આપણે આખો એનો જ બનાવ્યો છે અને હવે બીજો વિડીયો બનાવશું. કોમેન્ટ કરજો કે વિડીયો કેવો બને છે. હજી આ શરૂઆત છે અને નવા વિડીયો હવે નવી જગ્યાએ બનાવશું. ત્યાં સુધી આવજો.